Friends, welcome to the e-class of Shet Kinji Ramdas Kanya Vidyalaya. Today we are going to learn third unit of our textbook of Standard 11. આજે આપણે 11મા ધોરણની ટેક્સ્ટબુકમાંથી થર્ડ યુનિટ જોવાના છીએ. ફર્સ્ટ રીડ ઓફ અવર થર્ડ યુનિટ. થર્ડ યુનિટનું પ્રથમ યુનિટ આપણે જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ ગો થ્રુ ધ ગ્લોસરી ઓફ ધ યુનિટ. સૌપ્રથમ આપણે આ યુનિટની ગ્લોસરી જોઈશું. So open your textbook on page number 28. તમારી ટેક્સ્ટબુકના 28 નંબરનો પેજ જુઓ. Have a pencil or pen in your hand. તમારા હાથમાં પેન પેન્સિલ લઈ લો and note down the meaning of the words whenever it is necessary to you. તમને જરૂરી જણાય ત્યાં તમે એના અર્થ પણ લખતા જજો. You will have to prepare the lesson perfectly. તમારે એકદમ ચોકસાઈપૂર્વક સરસ રીતે લેશન તૈયાર કરવાનું છે બિકોઝ યુ આર ગોઈંગ ટુ અટેમ્પ્ટ ફોર MCQ કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન્સ ઓલ્સો. તમે સાયન્સમાં હશો તો MCQ અને કોમન સ્ટ્રીમમાં છે તો એમાં તમારે કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન પ્રયત્ન કરવાના છે, બરાબર? એટલે તમારે લેશન એકદમ પરફેક્ટ તૈયાર હોવું જોઈએ. રીડ ધ લેશન રિપીટેડલી. જેટલી વાર શક્ય બને એટલી વાર પુનરાવર્તિત રીતે તમે લેશન વાંચતા રહેજો. ઓકે, નાઉ ધ ગ્લોસરી. લુક એટ ધ ફર્સ્ટ વર્ડ. પ્રથમ શબ્દ જુઓ. સિગ્નિફિકન્ટ મીન્સ ઇમ્પોર્ટન્ટ, અગત્યનું અથવા મહત્ત્વનું. ફોડર એટલે પશુચારો. ફોડર એટલે પશુચારો. ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ, પશુઓ માટેનો ચારો હોય. ડોમેસ્ટિક એટલે ઘરેલું. ડોમેસ્ટિક એટલે પાલતુ શબ્દ પણ થાય અને ઘરેલું પણ થાય. અહીંયા ઘરેલું ચીજ વસ્તુઓની વાત કરી છે તો અહીંયા ઓફ ધ હોમ, હાઉસ હોલ્ડ. હર્બ્સ એટલે ઔષધિઓ. હર્બ્સ એટલે ઔષધિઓ. લો ગ્રોઈંગ પ્લાન્ટ્સ યુઝડ ઇન મેડિસિન. નાના છોડ કે જે મેડિસિન તરીકે ઉપયોગ થતો હોય. કન્ઝપ્શન એટલે વપરાશ કરવો, ઉપયોગ કરવો. યુઝિંગ અપ. લેશ. લેશ મીન્સ મેક અ સડન મૂવમેન્ટ, અચાનક હિલચાલ કરવી. એક્સપ્લોઇટ એટલે શોષણ કરવું. શોષણ કરવું. યુઝ સેલ્ફિશલી, સ્વાર્થપૂર્ણ રીતે ઉપયોગ કરવો. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ. ડેનિયલ નકારવું, ના પાડવી. રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર કરવો, અવરોધ કરવો, વિરોધ કરવો. ડિઝાયર ટુ ઓપોઝ. ઓપ્રેસિવ એટલે અન્યાયી, અનજસ્ટ, અન્યાયી. એમ્બ્રેઝિંગ એટલે ભેટી પડવું. એમ્બ્રેઝિંગ એટલે ભેટી પડવું. કવરિંગ બાય પુટિંગ આર્મ્સ અરાઉન્ડ. હાથ મીઠાડીને એને ઢાંકી દેવું, કવર કરવું એ સંદર્ભમાં. અહીંયા ભેટી પડવું એ અર્થમાં. વૃક્ષને બાથ ભીડવી એવા સંદર્ભમાં આપેલું છે આ. સો, SAW, સો. સો એટલે કરવત. સો એટલે કરવત. ટૂલ વિથ અ ઝિગઝેગ એજ ફોર કટિંગ વુડ. લાકડું કાપવા માટે જે ઝિગઝેગ કિનારી અથવા ધારીવાળું એક સાધન, જેને આપણે કહીએ કરવત. ફેલ મીન્સ કટ, કાપી નાખવું. ડિગ્રેડેડ એટલે ઉજ્જડ થઈ ગયેલું, ઉજ્જડ થઈ ગયેલું. રિડ્યુસ્ડ, નીકળી ગયેલું હોય. રિડ્યુસ એટલે ઘટી ગયેલું, જેની સંખ્યા ઓછી થઈ ગઈ હોય. રીએફોરેસ્ટ એટલે પુનઃવનીકરણ કરવું, ફરીથી જંગલો વિકસાવવા, ફરીથી જંગલોનું વાવેતર કરવું, વૃક્ષો વાવવા. રિપ્લાન્ટ વિથ ફોરેસ્ટ ટ્રીઝ, જંગલના વૃક્ષોને ફરીથી ઉગાડવા. સ્કેરસિટી, અછત. સ્કેરસિટી એટલે અછત, શોર્ટેજ. કમ ફોરવર્ડ, આગળ આવવું, પહેલ કરવી. ટેક ઇનિશિયેટિવ. ઇનિશિયેટ એટલે પહેલ કરવી, પહેલ કરવી. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, કાયદાનું લેખિત સ્વરૂપ. કોઈ પણ દેશનું બંધારણ હોય, કાયદાનું લેખિત સ્વરૂપ, કોન્સ્ટિટ્યુશન શબ્દ આવે એના માટે. રિટર્ન ફોર્મ ઓફ ધ સિસ્ટમ ઓફ લોઝ. કમ્પેશન એટલે દયા, કરુણા. પીટી એન્ડ સિમ્પથી, દયા અને સહાનુભૂતિ. ઓર્ગેનિઝમ એટલે લિવિંગ થિંગ, સજીવ. ઓર્ગેનિઝમ એટલે સજીવ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. ફાઇટ, લડાઈ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો. ઇન્ડિજિનસ એટલે સ્વદેશી. ઇન્ડિજિનસ એટલે સ્વદેશી. બિલોંગિંગ ટુ નેટિવ, વતનને સંબંધિત, વતનનું એ સંદર્ભમાં. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, તીવ્રતા. સ્ટ્રેન્થ, પાવર, શક્તિ, તાકાત. વિજિલન્ટ એટલે સજાગ, ચોક્કસ, સજાગ, સાવધાન, વોચફુલ. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ફર્સ્ટ રીડ ઓફ અવર થર્ડ યુનિટ. હવે આપણે થર્ડ યુનિટનું પહેલું જ રીડ વાંચવા જઈ રહ્યા છીએ. ઓપન પેજ નંબર 26. The title is Females for Forestry.
હવે આ લેશન તમે પહેલાં 10th શીખી ગયા હશો એ વિષય વસ્તુ પર આધારિત છે. હિમાચલના પહાડી પ્રદેશોમાં જ્યારે અંગ્રેજ સરકારનું શાસન હતું એ સમયે ત્યાંના જે સ્થાનિકે ઉગેલા વૃક્ષો હોય, જંગલો હતા, એને કાપી અને અંગ્રેજ સરકાર ત્યાં એવા પોતે વ્યવસાયિક રીતે એવું કંઈક વાવેતર કરવા ઈચ્છતા હતા કે જેથી એમને ફાયદો થાય, પરંતુ ત્યાંની જે લોકલ પબ્લિક છે એમને એનો ફાયદો સીધો ના મળે અને નુકસાન જાય. લોકોએ ત્યાં વિરોધ કર્યો. તમે ચિપકો મૂવમેન્ટનું નામ સાંભળ્યું હશે, બરાબર? હવે આ શબ્દથી તમને પૂરેપૂરો એ એપિસોડ યાદ આવી ગયો હશે કે એમાં શું પ્રકારની ઘટના હતી. બસ એ જ બાબત આમાં આપેલી છે. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ લેશન. સિન્સ ટાઈમ બિગેન, સમયની શરૂઆતથી એટલે ખૂબ પ્રાચીન સમયથી, ધ નેચરલ બ્રોડ-લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. હિમાલયના વિશાળ પાનવાળા જે જંગલો ઉગેલા છે તેણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવેલો છે. સિગ્નિફિકન્ટ એટલે મહત્ત્વનું, અગત્યનું. આ જંગલોએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવેલો છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હકીકતમાં કહીએ તો આ જંગલો આ પહાડી વિસ્તાર ઉપર આવેલા ગામડાઓની આર્થિક બાબતોનો એક આધાર અથવા તો પાયો બની રહ્યા છે. ફાઉન્ડેશન એટલે આધાર, પાયો, અને ઇકોનોમી એટલે આર્થિક બાબતો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. હવે જે વૃક્ષો છે કઈ રીતે એમને સીધી રીતે ઉપયોગમાં લેવાય છે એની વાત કરેલી છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, હરિયાળા પર્ણ અને ઘાસ, એ પશુઓને ચારો પૂરો પાડે છે. પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું અને ફોડર એટલે ચારો. whose dung is used as fertilizer for the croplands. ડંગ એટલે છાણ. આ પશુઓનું છાણ છે તે ખેતરોની અંદર ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગમાં લેવાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડ્રાય એટલે સૂકું, ટ્વિગ્સ એટલે ડાળી, બ્રાન્ચીસ એટલે શાખાઓ. તેની સુકાઈ ગયેલી ડાળી અને શાખાઓ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, ઘરેલું રસોઈ બનાવવાના ઈંધણ તરીકેનું સ્ત્રોત છે. સોર્સ એટલે સ્ત્રોત, એકમાત્ર સ્ત્રોત છે વૃક્ષોના સુકાઈ ગયેલા ડાળી શાખાઓ હોય એનો ઉપયોગ ઈંધણ તરીકે થતો હોય. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન. જંગલો સ્થાનિક લોકોને વપરાશ કરવા માટે, કન્ઝપ્શન એટલે વપરાશ કરવા માટે ઘણી બધી બાબતો આપે છે. પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે. મોટા પ્રમાણમાં આપે છે. ફ્રૂટ્સ, ફળો આપે છે. એડિબલ નટ્સ, ખાદ્ય એવા કડક આવરણવાળા ફળ આપે છે. ફાઇબર્સ, હર્બ્સ, ઔષધિઓ વગેરે પૂરું પાડે છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ. હવે આ જંગલો ચોમાસાનો વરસાદ પણ લાવે છે. ધેટ લેશિસ ધ સ્લોપ ઓફ ધ માઉન્ટેન રેન્જ એવરી યર. જે પ્રતિવર્ષ પહાડની પર્વતમાળાઓ છે તેના ઉપર વરસાદ પણ લાવે છે. ડ્યુરિંગ ધ મોન્સૂન, ચોમાસા દરમિયાન પહાડીઓ પર વરસાદ પણ લાવે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. હવે જેનાથી સ્ટ્રીમ્સ એટલે ઝરણા, એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ એટલે બારે માસ વહેતા ઝરણાઓ ઉદ્ભવે છે. વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. જે તેમ ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન તેના પશુઓ અને લોકો માટે, પહાડમાં રહેતા લોકો માટે, પશુઓ માટે મહત્ત્વનું બની જતું હોય છે. ફોર મેની યર્સ, હાઉએવર, લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ સોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. જો કે ઘણા વર્ષોથી આ ગીચ જંગલોના જે સ્ત્રોત છે એના વિશાળ વિસ્તારો નાશ પામતા રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. ઉદાહરણ સ્વરૂપે જુઓ તો તેરી ગઢવાલના જંગલો મેદાન વિસ્તારમાં આવેલા રેલવે નેટવર્કના એક્સપાન્ડિંગ એટલે વિસ્તાર કરવા માટે, ટિમ્બર એટલે ઇમારતી લાકડું પૂરું પાડવા માટે તેને એક્સપ્લોઇટ એટલે એનું શોષણ કરવામાં આવતું. હવે વિદેશી લોકો જ્યારે ભારતમાં આવેલા ત્યારે એમણે પણ આ ભરપૂર શોષણ, જંગલ વિસ્તારોનું ભરપૂર શોષણ કરેલું
Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forests. મસૂરીની અંદર આવેલા યુરોપના લોકો તે બટેટા જેવી એક નવી ખેતી કરવા ઈચ્છતા હતા. વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, જેનાથી તેઓ જંગલનો વિશાળ વિસ્તાર સાફ કરી નાખવા ઈચ્છતા હતા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, ઓકના જે મિશ્ર જંગલો હતા તેનો વિશાળ વિસ્તાર એ લોકો કાપી નાખવા ઈચ્છતા હતા, સાફ કરવા ઈચ્છતા હતા, કારણ કે તેમને પોતાના હેતુ સિદ્ધ કરવા માટે એવી વનસ્પતિ ઉગાડવા ઈચ્છતા હતા કે જેનાથી તેમને સીધો લાભ થાય. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. હવે તેમાં સ્પષ્ટ કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ હતો. કોની વચ્ચે? વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ, ગ્રામ્ય લોકોની મૂળભૂત જરૂરિયાતો, અને સરકારની નાણાકીય આર્થિક ઉપાર્જન કરવાની જે બાબત હતી. રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, રાજ્યની નાણાં કમાવાની જે પરિસ્થિતિ હતી એ અને ગ્રામ્ય લોકોની આર્થિક મૂળભૂત જરૂરિયાતો તેના વચ્ચે તદ્દન વિરોધાભાસ હતો. In 1930, the people of Teri Gadwal began a non-cooperation movement called Satyagraha. 1930ના વર્ષમાં તેરી ગઢવાલના લોકોએ નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે અસહકારની ચળવળ શરૂ કરી, જે સત્યાગ્રહ નામે જાણીતી હતી, કોલ્ડ સત્યાગ્રહ. એ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, ફોર્મ એટલે સ્વરૂપ, જે એક શાંતિપૂર્ણ વિરોધનું સ્વરૂપ હતું. શેના માટે? ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ, અન્યાયી જંગલનો કાયદો, ઓપ્રેસિવ એટલે અન્યાયી, અનજસ્ટ, ફોરેસ્ટ લોઝ એટલે જંગલનો કાયદો, અન્યાયી જંગલના કાયદાના ઓપોઝિશન એટલે વિરોધમાં, ઓબ્ટેન જસ્ટિસ એટલે ન્યાય મેળવવા માટે તેમનો પીસફુલ રેઝિસ્ટન્સ એટલે શાંતિપૂર્ણ વિરોધ હતો. ઇન ધેટ યર a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Teri Gadwal. તે વર્ષે તિલારી ગામનું નામ છે, તિલારીમાં તેરી ગઢવાલ રાજ્યના હથિયારી દળો, આર્મ્ડ ફોર્સિસ એટલે હથિયારધારી જે સૈનિકો હતા એ સેના દ્વારા તિલારી મુકામે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયેલા. When they formed a protest meeting against official forest policy, જ્યારે તેમણે અધિકારિક રીતે જંગલની નીતિની સામે વિરોધ કરવા માટે એક મિટિંગનું આયોજન કર્યું, ત્યારે તિલારી મુકામે તેરી ગઢવાલ રાજ્યના આર્મ્ડ ફોર્સિસ હથિયારી સૈન્ય દળો દ્વારા મોટા પ્રમાણમાં લોકોને મારી નાખવામાં આવેલા. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? હવે તમે ચિત્ર જુઓ, એમાં તમારું ધ્યાન શેમાં જાય છે? નીચે જે ચિત્ર આપેલું છે એમાં જુઓ, લોકો વૃક્ષને બાથ ભરીને ઊભેલા છે, એ વૃક્ષોનું રક્ષણ કરવા માટે ઊભા છે, અને બાજુમાં બે લોકો આવેલા છે જેમના હાથમાં મોટી કરવત છે અને એ લોકો વૃક્ષો કાપવા ઈચ્છે છે. બરાબર? એટલે આ ચિપકો આંદોલન, ચિપકો મુવમેન્ટ તમે જે ઇતિહાસમાં ભણી ગયા છો, હિસ્ટ્રીમાં, એની વાત આમાં આપેલી છે. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? તમારું શેના પ્રત્યે ધ્યાન જાય છે? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. તેમાં કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે જેઓ વૃક્ષોને એમ્બ્રેસિંગ એટલે બાથ ભીડી રહ્યા છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ. બે માણસો છે જેમના હાથમાં સોઝ એટલે કરવતીઓ છે. They want to cut down the trees. એ લોકો વૃક્ષો કાપવા ઈચ્છે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ લોકો તેનો બચાવ કરી રહ્યા છે, સુરક્ષા કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees. તેઓ વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન તેમને કરવા દેશે નહીં. એઝ, કારણ કે, બિકોઝના અર્થમાં છે એઝ they are emotionally attached to them. કારણ કે તેઓ ભાવાત્મક રીતે, ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે તેમની સાથે એટેચ એટલે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. જંગલ બચાવવા માટેની તે ચિપકો મુવમેન્ટ હતી. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ. આ ચળવળે હરિયાળા જંગલોને બચાવી લીધા. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને પર્યાવરણની પણ સુરક્ષા કરેલી. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ
has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. આ સત્યાગ્રહ ચળવળમાંથી ઉદ્ભવેલી ગ્રો એટલે ઉદ્ભવવું, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી પછીનું, પોસ્ટ એટલે પછીનું, આઝાદી પછી ચિપકો આંદોલન, ચિપકોની ચળવળ શરૂ થઈ. ઇન વિચ કે જેમાં ગ્રામ્ય લોકોએ વૃક્ષોને કપાતા અટકાવવા માટે વૃક્ષોની આસપાસ ખરેખર પોતાના શરીર વીંટાળી દીધા હતા. ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. વૃક્ષોને કપાતા અટકાવવા માટે વૃક્ષોની આસપાસ તેમણે પોતાના શરીર ધરી દીધા હતા, શરીર વીંટાળી દીધા હતા વૃક્ષોને બચાવવા માટે, જંગલોનું રક્ષણ કરવા માટે. ધ ગ્રાસરૂટ સ્ટ્રગલ against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. હવે આ આધારભૂત ચળવળ હતી. વ્યવસાયિક રીતે, કોમર્શિયલ એટલે વ્યવસાયિક રીતે હિમાલયના જંગલો, ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોને કાપવાની આ એક આધારભૂત ચળવળ હતી. તેણે સરકારને પોતાની સ્ટ્રેટેજી, પોતાની વ્યૂહરચના માટે ફરીવાર વિચારવા માટે દબાણ પણ કર્યું, પ્રેરિત પણ કર્યા. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાઉ અ હાઇટ ઓફ 1000 મીટર્સ. અત્યારે હાલ વ્યવસાયિક રીતે, કોમર્શિયલ ફેલિંગ એટલે વ્યવસાયિક રીતે વૃક્ષો કાપવા 1000 મીટરની ઊંચાઈ ઉપર કે તેનાથી આગળ વૃક્ષોને વ્યવસાયિક રીતે કાપવા એના ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે. બેન્ડ મીન્સ પ્રતિબંધ. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પરંતુ એવા પણ વિશાળ વિસ્તારો છે, ઉજ્જડ થઈ ગયેલા જંગલોના વિશાળ વિસ્તારો છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ ટુ રીએફોરેસ્ટ ધેમ. અને જંગલ ખાતું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતું છે, તે એનું પુનઃવનીકરણ, રીએફોરેસ્ટ એટલે પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ ગયું છે, ફેલ ગયું છે. એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ નાઉ અ સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. તેના પરિણામે ત્યાં પશુચારો, એનિમલ ફોડર એટલે પશુચારો, ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે ઘરેલું ઈંધણ, ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે ઘરેલું ઈંધણ, પશુચારા અને ઘરેલું ઈંધણની તીવ્ર અછત અથવા તંગી પડે છે. અને એક્યુટ વોટર શોર્ટેજ અને તીવ્ર પાણીની તંગી પણ થાય છે, અછત વર્તાય છે પાણીની. ધ વિમેન સફર ધ મોસ્ટ. હવે આમાં સૌથી વધારે સ્ત્રીઓને તકલીફ ભોગવવી પડે છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાઉ હેવ ટુ વોક ટુ ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. આ પહાડી વિસ્તારના ઘણા ભાગમાં સ્ત્રીઓને આખો દિવસ ચાલતા રહેવું પડતું હોય છે તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે. ફોડર એટલે પશુચારો, ફ્યુઅલ એટલે ઈંધણ અને વોટર એટલે પાણી. દરરોજની જરૂરિયાત, ડેઇલી રિક્વાયરમેન્ટ્સ, દરરોજની જરૂરિયાત હોય છે જેમાં પશુચારો, ઈંધણ અને પાણીની દરરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે સ્ત્રીઓને આખો દિવસ ચાલતા જવું પડતું હોય છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ. હવે આ લોકો ચિપકો મુવમેન્ટથી પ્રેરિત થઈને ધ વિલેજ વિમેન have now started to manage and protect local forests to ensure their regeneration. ત્યાંની સ્થાનિક ગ્રામ્ય સ્ત્રીઓએ જંગલોની સુરક્ષા કરવા માટે અને તેના પુનઃનિર્માણ માટેની એક આશા બંધાય તે માટેનો પ્રયત્ન કરેલો છે. ધ વિલેજ વિમેન have now started to manage and protect local forests to ensure their regeneration. ખાતરી આપી શકે અને સુરક્ષિત કરી શકે ભવિષ્ય, એ માટે સ્ત્રીઓએ પણ પ્રયત્નો કર્યા છે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ તિહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. ઉત્તરાંચલમાં હવે 2 લીડરના નામ લખેલા છે, શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદ. તિહરી ગઢવાલ જિલ્લાના આ 2 લીડરના નામ છે. તેમના નેતૃત્વ હેઠળ, અંડર ધ લીડરશિપ, અંડર એટલે ની હેઠળ અને લીડરશિપ એટલે નેતૃત્વ, ઉત્તરાંચલના ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદના નેતૃત્વ હેઠળ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ દેવદાર ફોરેસ્ટ ધેટ લાઈ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાઝ. વૃક્ષ પ્રેમીઓ, ટ્રી લવર્સ એટલે વૃક્ષ પ્રેમીઓ, હિમાલયના પર્વતના ઢોળાવ ઉપર, ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાઝ, હિમાલયના પર્વતના ઢોળાવ ઉપર આવેલા દેવદારના જંગલો છે તેને બચાવવા માટે લોકો આગળ આવ્યા. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝડ to embrace the trees to save them from being cut. આ ચળવળમાં આ વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને કપાતા અટકાવવા માટે
તેમને ભેટીને ઊભા રહ્યા. ટુ એમ્બ્રેસ એટલે ભેટી પડવું, બાદ ભીડવી. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, અને તે ચિપકો મુવમેન્ટ તરીકે જાણીતું બન્યું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોની જાળવણી કરવી તે આપણી નૈતિક ફરજ છે. કન્ઝર્વેશન એટલે જાળવણી કરવી, મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ. આપણા કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણમાં પણ આ પ્રમાણે લખાયેલું છે. હવે આપણા કોન્સ્ટિટ્યુશનમાંથી ડાયરેક્ટ લાઇન્સ અહીંયા મૂકેલી છે, એ આપણે જોઈએ. ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ along with wildlife and also to have compassion towards organism. દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. ફંડામેન્ટલ ડ્યુટી એટલે મૂળભૂત ફરજ છે કે તેઓ જંગલોનું જાળવણી કરે. કન્ઝર્વ એટલે જાળવણી કરવી, એટલે કે તે રીતે તેઓ જંગલોની સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરે. ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, સરોવરોને પણ જાળવણી કરે, એની સુરક્ષા કરે. સરોવરો, નદીઓ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, કે જેની સાથે વન્યજીવન પણ આવી જાય. એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ. વન્યજીવન સાથે જંગલો, સરોવર, નદીઓ અને સંપૂર્ણ પર્યાવરણની જાળવણી કરવી એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટવર્ડ્સ ઓર્ગેનિઝમ, અને જે સજીવો છે તેના પ્રત્યે દયા કરુણા રાખે એ પણ તેની એક નૈતિક ફરજ બનતી હોય છે. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meters. 2000 મીટરની ઊંચાઈ ઉપર આવેલું 200 કુટુંબ ધરાવતું એક નાનું ગામ છે જેનું નામ છે કાંગડ. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ. આ એક બહુ ઉત્તમ ઉદાહરણ છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ કે જેમાં સ્થાનિક લોકોએ જંગલોને ઉજ્જડ થઈ જતા કઈ રીતે બચાવે, એની સુરક્ષા કરી, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે, શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇન ધેટ યર however the forest department decided to fell it. જો કે તે વર્ષે જંગલ ખાતાએ આ વૃક્ષોને કાપી નાખવાનું નક્કી કરેલું. The village women who had to walk long distances for fuel. ગ્રામ્ય સ્ત્રીઓને પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે લાંબા અંતર સુધી ચાલતા જવું પડતું. The village women who had to walk long distances for fuel, fodder and water. ઈંધણ, ચારા અને પાણી માટે ગ્રામ્ય સ્ત્રીઓને લાંબા અંતર સુધી ચાલતા જવું પડતું. were determined to save the last patch of trees. તેઓએ દ્રઢ નિશ્ચય કર્યો. determined એટલે દ્રઢ નિશ્ચય કર્યો કે જંગલનું છેલ્લા તણખલાની પણ એ લોકો સુરક્ષા કરશે. The men of Kangad though were offered work by the forest department to fell the trees. જોકે જંગલ ખાતા દ્વારા કાંગડ ગામના જે પુરુષો હતા તેને જંગલ ખાતા દ્વારા એક કામનો પ્રસ્તાવ કરવામાં આવ્યો. જંગલ ખાતું છે એમણે અહીંયા ડબલ એવી નીતિ અપનાવી કે જેનાથી લોકોમાં પોતાના ઘરની અંદર જ સંઘર્ષ થાય. પુરુષોને વૃક્ષો કાપવાનું કામ સોંપે છે અને સ્ત્રીઓ એ જંગલોનું જતન કરવા ઈચ્છતી હોય છે. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. તેના પરિણામે કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, ગ્રામ્ય અને સ્ત્રી પુરુષો વચ્ચે સંઘર્ષ થયો. આફ્ટર 4 months રેઝિસ્ટન્સ, 4 મહિનાના રેઝિસ્ટન્સ એટલે અવરોધ બાદ the women succeeded in saving their forest. સ્ત્રીઓ 4 મહિનાના સંઘર્ષ બાદ તેમના જંગલોને બચાવવામાં સફળ રહી. The women's organization, હવે સ્ત્રીઓની એક સંસ્થા હતી એમાં, જેનું નામ છે મહિલા મંગલ દળ. ધ મહિલા મંગલ દળ બ્રેકેટમાં આપેલું છે. સ્ત્રીઓની સંસ્થા જેનું નામ છે મહિલા મંગલ દળ. ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. તેમણે નક્કી કર્યું કે આ ઉજ્જડ થઈ ગયેલા જંગલો, ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે ઉજ્જડ થઈ ગયેલા જંગલો છે, તેને રિવાઇવ એટલે પુનર્જીવિત કરવા. ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઇચ ફેમિલી. પ્રત્યેક કુટુંબ જેટલા પશુઓની માલિકી ધરાવતા હોય છે તે આધારે, બેઝ એટલે આધાર, દરેક કુટુંબ જે પશુઓની સંખ્યાની માલિકી ધરાવે છે તે આધારે કોન્ટ્રીબ્યુશન્સ વેર રેઇઝડ, ફાળો ઉઘરાવવામાં આવ્યો. એનું યોગદાન એકઠું કરવામાં આવ્યું. શેના માટે? ટુ એમ્પ્લોય એ ફોરેસ્ટ ગાર્ડ. જંગલની અંદર એક ચોકીદારની નિમણૂક કરવા માટે. એવો એક ચોકીદાર નીમે કે જે જંગલની સુરક્ષા કરે. હુ વોઝ પેઇડ 300 રૂપીસ પર મંથ, જેને પ્રતિમાસ 300 રૂપિયા ચૂકવવામાં આવતા. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્ક વેલ. 3 વર્ષ સુધી આ વ્યવસ્થા ખૂબ જ સરસ રીતે ચાલી.
બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, પરંતુ પછી સમસ્યાઓ ઊભી થઈ, પછી સમસ્યાઓ ઉદ્ભવી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજિયન્ટ. ફોરેસ્ટ ગાર્ડ હતો એ નેગ્લિજિયન્ટ એટલે બેદરકાર બની ગયો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને સુરક્ષા થોડી ઢીલી પડી. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, એકવાર સ્ત્રીઓના ધ્યાનમાં આ બાબત આવી ગઈ. ધે એબોલિશ ધ પોસ્ટ, તેઓએ આ ચોકીદારની પોસ્ટ નાબૂદ કરી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, અને તેઓએ જાતે જ આ જંગલનું સુરક્ષા કરવાનું નક્કી કર્યું. નાઉ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ ધ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે આ મહિલા મંગલ દળે ગ્રામ્ય સ્ત્રીઓના એક ગ્રુપને જ આ જંગલની સંભાળ લેવાની ફરજ સોંપેલી છે. એસાઇન એટલે સોંપણી કરવી, એસાઇન એટલે સોંપવું. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમંગ 15 વુમેન ઇન રોટેશન. હવે આ સુરક્ષાની જવાબદારી 15 સ્ત્રીઓ વચ્ચે, એક રોટેશન એટલે ફરતા ફરતા એનો નંબર આવે એ રીતે 15 સ્ત્રીઓ વચ્ચે તેની જવાબદારી વહેંચવામાં આવી છે, શેર કરવામાં આવી છે. ધસ ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર 15 days. આ રીતે પ્રત્યેક સ્ત્રીની ડ્યુટી 15 દિવસે આવશે. એઝ વન વુમન સેડ, જેમાંથી એક સ્ત્રીએ એવું કહેલું, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક. આ દિવસોએ અમે અમારું કામ પણ મૂકી દઈએ છીએ. જ્યારે એનો ચોકી કરવાનો વારો આવતો હોય જે સ્ત્રીનો, તો એ લોકો પોતાનું કામ, બીજું કામ, ઘરેલું કામ છોડી દેતા હોય છે. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલોની સુરક્ષા કરતા હોઈએ છીએ. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે અમારા ઓકના વૃક્ષો એ અમારા બાળકો જેવા છે. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોડ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. એકવાર એવું બનેલું કે એક માઇગ્રન્ટ શેફર્ડ, માઇગ્રન્ટ એટલે સ્થળાંતર કરનાર, શેફર્ડ એટલે ભરવાડ. એકવાર એક સ્થળાંતર કરનાર ભરવાડે પોતાના ગોડ્સ એટલે પોતાના પશુ અને ઘેટા બકરાને સુરક્ષિત જંગલના સુરક્ષિત વિસ્તારની અંદર ગ્રેઝ એટલે ચરવા માટે મોકલી દીધા. ધ વિમેન ટુક અવે ધ ગોડ્સ. હવે આ સ્ત્રીઓએ આ બધા પશુઓને લઈ લીધા, જપ્ત કરી લીધા. એન્ડ ફાઇન ધ શેફર્ડ 200 રૂપીઝ, અને તે શેફર્ડને 200 રૂપિયાનો દંડ પણ કર્યો. ફાઇન એટલે દંડ કર્યો. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન અપ ટુ 100 રૂપીઝ ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ગ્રામજનોને પણ ફાયરવુડ એટલે ઈંધણ, ઈંધણ માટે, વૃક્ષો કાપવા માટે 100 રૂપિયા જેટલું તેમને દંડ પણ કરવામાં આવતો હોય છે. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. હવે પ્રકૃતિનો પણ આભાર અને સ્ત્રીઓની શક્તિઓનો પણ આભાર કે જેમણે આ વૃક્ષોનું જતન કર્યું, સુરક્ષા કરી. થેન્ક્સ ટુ ધ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. હવે ગઢવાલના બધા જ વિસ્તારોની અંદર જ્યાં ઓકના મિશ્ર જંગલો છે તે હવે પુનઃ નિર્માણ થતા જાય છે, વિકાસ થતો જાય છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પરંતુ સ્ત્રીઓએ હજુ પણ સજાગ કે સાવધાન રહેવાની જરૂર છે. ઇન 1980, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980ના વર્ષમાં મહિલા મંગલ દળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વૃક્ષોનું વાવેતર, ટ્રી પ્લાન્ટિંગ એટલે વૃક્ષોના વાવેતર માટે મદદ કરવા માટે સંમત થઈ ગયા, એગ્રી થઈ ગયા. તે ડગ 15,000 પીટ્સ. તેઓએ આશરે 15,000 જેટલા ખાડા ખોદ્યા. પીટ એટલે ખાડો, પીટ્સ બહુવચનમાં છે. બટ ધેન they found that the department was only interested in planting poplars. પરંતુ પછીથી તેમને ખ્યાલ આવ્યો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોપ્લર્સ એટલે એવા ત્યાંના, પોપ્લર એટલે આમ તો ચિનાર એવો શબ્દ થાય, ચિનાર વૃક્ષ આવે છે, પણ એવા વૃક્ષો વાવવામાં માત્ર રસ ધરાવતું હતું કે જેનાથી તેમને સીધો ફાયદો થાય. ધ વિમેન રિફ્યુઝ ટુ એલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર્સ. સ્ત્રીઓએ તેમને પોપ્લરના વાવેતર માટે ના પાડી દીધી. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, કારણ કે તે એક વિદેશી વ્યવસાયિક રીતે ઉછેરવામાં આવતું વૃક્ષ છે. ઇન્સ્ટેડ they forced the forest department to plant different kinds of indigenous fodder trees. તેના બદલે તેઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને દબાણ કર્યું કે તેઓ ત્યાંના ઇન્ડિજિનિયસ એટલે બિલોંગિંગ ટુ નેટિવ, ત્યાંના વતનના, તેના સ્થાનિકે જે ઉગતા હોય તેવા ફોડર ટ્રીઝ, પશુચારો આપતા હોય તેવા વૃક્ષો ઉગાડવા માટે, જુદા જુદા પ્રકારના પશુચારો આપતા હોય તેવા વૃક્ષો ઉગાડવા માટે દબાણ કર્યું.
ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, જે તેમને સીધો જ લાભ પહોંચાડી શકે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. હવે તેથી ઉત્તર પ્રદેશના ઘણા બધા વિસ્તારોમાં આ કુદરતી જંગલો છે એ પુનઃનિર્માણ થતા જાય છે. રીજનરેટ એટલે પુનઃનિર્માણ થવું. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, સ્થાનિક ખેતીવાડી અને એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન કરવાના વિશેષમાં, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન. પુનઃનિર્માણ પામેલા જંગલોએ પૂર અને જમીન ધોવાણ, ફ્લડ્સ એટલે પૂર અને સોઇલ ઇરોઝન એટલે જમીન ધોવાણની ઇન્ટેન્સિટી એટલે તીવ્રતાને રિડ્યુસ એટલે કે ઘટાડી નાખી છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ એ પરમેનન્ટ વોટર સપ્લાય, અને કાયમી પાણી પુરવઠો મળી રહે તેની ખાતરી પણ આપી છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. હવે આ રીતે સામૂહિક રીતે જંગલોની સુરક્ષા કરવાની રીત પદ્ધતિ પડોશના ગામડાઓમાં પણ ફેલાઈ. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધ ટેરેબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. હકીકતમાં કહીએ તો આ એક રાષ્ટ્રીય કાર્ય છે જે તાત્કાલિક કરવાની, ખૂબ જ અસરકારક રીતે તાત્કાલિક રીતે કરવાની એક જરૂરિયાત છે, અને તેને ઉકેલ લાવવો જોઈએ. ઓકે.